एवरीवन, आज હું તમને સમય વિશે કહીશ। પહેલા તો હું તમને સમય વિશે એક શાયરી કહેવા માંગુ છું। ગમે તેટલું મોટું દુઃખ હોય પણ સમયની સાથે ભૂલાઈ જતું હોય છે, પણ આ સમયમાં લોકોએ આપણી સાથે કરેલો વ્યવહાર હંમેશા યાદ રહે છે। સમય એક અમૂલ્ય સંસાધન છે જે આપણી પાસે છે અને તેનું અમૂલ્ય સમજવું વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતા માટે નિર્ણાયક છે। આપણે જાણીએ છીએ સમય અને ભરતી ક્યારે પણ મળતા નથી, પરંતુ સમયનું મહત્વ જાણવું હોય ને તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અને ગાડી ચૂકેલ મુસાફરોને પૂછો એના જ માટે આપણા સુભાષિતોમાં પણ કહેવાયું છે, ગઈ સંપત ફરી સાંપડે ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ। આપણે સંપત્તિ એટલે કે ધન ગુમાવીએ તો આપણે મહેનત કરીને મેળવી શકીએ છીએ, પાછળ ગયેલા ગાડી પણ મેળવી શકીએ છીએ, પરંતુ હાથમાંથી નીકળી ગયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલો પ્રાણ ક્યારે પણ મળતો નથી। સંત કબીર એટલા જ માટે કહે છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ। સંસ્કૃતમાં પણ કહેવાયું છે શુભસ્ય સિદ્ધમ, એટલે કે ધર્મના કામમાં ઢીલ શીખ, કોઈ કામ કરતા તેમાં અનેક વિઘ્નો આવી જાય છે। હવે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું। એક છોકરો હતો, તે આખો દિવસ રમ્યા જ કરતો હતો। તેને એક દાદા દેખાણા। એ દાદા તેના કામમાં વ્યસ્ત હતા, તે બિયા વાવતા હતા તેમના બગીચામાં। તો પેલા છોકરાએ ત્યાં જઈને પૂછ્યું કે તમે શું કરો, તમે આટલી મહેનત કેમ કરો છો? તો દાદા હસીને બોલ્યા કે બેટા, આપણે જે પણ ખોટા હોય ને એ આપણે બિયાની જેમ હોય છે, પછીથી તે બિયા કોઈ દિવસ ઉગતા નથી। હવે હું અંતમાં એટલું જ કહેવા માંગુ છું हौसला रख, एक समय ऐसा आएगा, हौसला रख, एक समय ऐसा आएगा जब जिंदगी दूसरों की होगी और समय तेरा बताएगा, जब जिंदगी दूसरों की होगी और समय तेरा बताएगा। अस्तु, जय हिंद।